આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 8। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, ભગવાન શ્રી હરિએ નારાયણ ગીતાનો ઉપદેશ આપ્યા બાદ સર્વે ગૃહસ્થ ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા કરી। તેથી તે ભક્તજનો શ્રી હરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતાની પત્નીઓ સાથે સ્વદેશ જવા માટે નીકળ્યા। તે સમયે શ્રી હરિએ મુકુંદાનંદ બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી આદિ કેટલાક સંતોને ગૌરવપૂર્વક માન આપીને પોતાની સમીપે રાખ્યા। હે રાજન, ભગવાન શ્રી હરિએ બીજા સાધુઓના મંડળોને પૃથ્વી પર રહેલા અજ્ઞાની જીવોને પોતાના સ્વરૂપનો બોધ કરાવવા માટે દેશ દેશાંતરમાં વિચરણ કરવાની આજ્ઞા કરી। હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રી હરિ માંગરોળપુર વાસી જનોને અને વજ્રુદ્દીન રાજાને પોતપોતાના ધર્મમાં વર્તવાની આજ્ઞા આપી। પછી શિષ્ય મંડળની સાથે કાલવાણી ગામે પધાર્યા। હે રાજન, ભગવાન શ્રી હરિએ કાલવાણી ગામમાં જીવન શર્મા નામના વિપ્રને ઘેર પોતાનો ઉતારો કર્યો। ત્યારે તે ગામના અનેક ભક્તજનોએ શ્રી હરિની ખૂબ સેવા કરી। તે ભક્તોમાં મેઘજી, લક્ષ્મણ, ભીમજી, રઘુનાથ, અંબારામ, યાદવ, જયરામ આદિક વિપ્રભક્તો અતિ પ્રેમપૂર્વક શ્રી હરિની સેવા કરતા હતા। તેમજ ધનાઢ્ય એવા વૈશ્ય વર્ણમાં પણ પર્વતભાઈ, રાજાભાઈ, જીવરાજ, ઘેલાશા, બે જેઠાભાઈ, મૂળજી, હરદાસ, ખોડાભાઈ, વસ્તો, નરસિંહ, જેઠો, જૂઠો નામના બે સગા ભાઈઓ, કૃષ્ણ, માધવ નામના બે ભક્તો, આંબો, કેશવ, લક્ષ્મણ, વશરામ વગેરે અનેક વૈશ્ય ભક્તો પણ શ્રી હરિની સેવા કરતા હતા। તેવી જ રીતે અત્યંત ભક્તિભાવથી ભરેલી સ્ત્રીઓમાં તેજી, મઘા, ફૂલી, હીરા, જીવતી આદિક સ્ત્રી ભક્તો પણ શ્રી હરિની ભાવથી સેવા કરતા। એ કાલવાણી ગામમાં પૂર્વોક્ત સર્વે નરનારી ભક્તો તથા હજારો જનો ભગવાન શ્રી હરિની કૃપા દ્રષ્ટિથી સમાધિનિષ્ઠ થયા હતા અને સર્વ યોગ કળાને જાણનારા થયા હતા। હે રાજન, ક્રમશઃ અષ્ટાંગ યોગની સાધના કરીને યોગીઓ જેમ યોગ સિદ્ધિને પ્રાપ્ત કરે તેવી જ સિદ્ધિ શ્રી હરિની કૃપાથી આ ભક્તજનોને તત્કાળ પ્રાપ્ત થઈ હતી। હે રાજન, પ્રાણનો નિરોધ કરવો તેમજ સ્વતંત્રપણે દેહનું ધારણ કરવું કે ત્યાગ કરવો વગેરે યોગની ક્રિયામાં સર્વે ભક્તજનો અને કેટલાક બાળકો પણ શ્રી હરિની કૃપાથી સ્વતંત્રતા પામ્યા હતા। હે રાજન, જ્યારે સકળ લોકના સ્વામી સ્વતંત્ર એવા ભગવાન શ્રી હરિ પોતાના સ્વરૂપમાં અનેક મનુષ્યોને સામૂહિક સમાધિ કરાવતા હતા, ત્યારે સર્વેના મનમાં અતિ આશ્ચર્ય ઉત્પન્ન થતું હતું। શ્રી હરિના દર્શનની સાથે જ સમાધિને પામેલા હજારો નર નારીઓની જુદી જુદી પંક્તિઓ કાલવાણી ગામમાં થતી હતી। તેમાં કેટલાક સિદ્ધાસનમાં, તો કેટલાક પદ્માસન, કેટલાક વીરાસન, તો કેટલાક વજ્રાસનમાં અને કેટલાક સ્વસ્તિકાસનમાં, કેટલાક તો શબાસનમાં રહીને સમાધિનું સુખ લેતા હતા। હે રાજન, સર્વે જનોને સમાધિની પરમ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતાં કાષ્ઠ કે પાષાણની પ્રતિમાની માફક નિશ્ચેષ્ટ થઈ જતા। હે રાજન, ભગવાન શ્રી હરિ સમાધિમાં રહેલા કેટલાક ભક્તોને એક પ્રહરને અંતે જગાડતા, તો કેટલાકને 2 પ્રહર, વળી કેટલાકને દિવસના અંતે, તો કેટલાકને 2 દિવસ પછી ને વળી કેટલાકને
15 દિવસ પછી જગાડતા, તો કેટલાકને મહિનાના અંતે, તો કેટલાકને 2 મહિનાના અંતે, કેટલાકને 3 મહિનાના અંતે, અને વળી કેટલાકને તો 4 મહિનાના અંતે શ્રીહરિ સમાધિમાંથી જગાડતા હતા. હે રાજન, શ્રીહરિ જ્યારે જગાડતા ત્યારે કેટલાકને દ્રષ્ટિ માત્રથી, તો કોઈકને શબ્દ માત્રથી, નામ લઈને જગાડતા, અને કેટલાકને તો સંકલ્પ માત્રથી જગાડતા. હે રાજન, સમાધિ દશાને પામેલા કોઈક મનુષ્ય પોતે અનુભવેલા પરમ આનંદના લોભથી શ્રીહરિ બોલાવે છતાં પણ પાછા શરીરમાં પ્રવેશ કરતા નહીં. ત્યારે સમર્થ એવા શ્રીહરિ સ્વયં મહાયોગેશ્વર હોવાથી પોતાના યોગ ઐશ્વર્યના પ્રભાવથી તેને ફરીથી શરીરમાં તત્કાળ પ્રવેશ કરાવતા હતા. જે ભક્તજનો સમાધિમાંથી જાગૃત થતા, તે ભક્તજનો સમાધિમાં પોતે અનુભવેલું સમગ્ર અલૌકિક આશ્ચર્ય સભામાં બેઠેલા ભક્તજનોની સમક્ષ વર્ણન કરીને કહેતા હતા. તેમાં કેટલાક ભક્તજનો અલૌકિક બ્રહ્મપુરની વાતો કરતા હતા, કેટલાક શ્વેત દ્વીપની, તો કેટલાક વૈકુંઠ લોકની, કેટલાક ગોલોક ધામના દિવ્ય ઐશ્વર્ય અને વૈભવનું વર્ણન કરતા. કેટલાક ભક્તજનો તો ત્રિલોકીમાં રહેલા દેવ, દૈત્ય આદિકના અનેક સ્થાનોનું વર્ણન કરતા. કેટલાક સમાધિમાં જોયેલા પ્રકૃતિ પુરુષના લોકના ઐશ્વર્ય અને વૈભવોનું યથાર્થ વર્ણન કરી સંભળાવતા હતા. કેટલાક સંકર્ષણના લોકના ઐશ્વર્ય અને પ્રતાપનું વર્ણન કરતા. તો વળી કેટલાક પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધના લોકનું વર્ણન કરતા હતા. તેમજ કેટલાક 24 તત્વરૂપ દેવતાઓના લોક અને ઐશ્વર્યનું પૃથક યથાર્થ વર્ણન કરતા. કેટલાક ભક્તો ત્રિલોકીમાં રહેલા ભગવાનના બદ્રિકાશ્રમ વગેરે દિવ્ય ધામોનું વર્ણન કરતા. તો કેટલાક લોકાલોક પર્વતની બહારના સ્થાનોનું વર્ણન કરતા. કેટલાક ભક્તજનો અનંત કોટી બ્રહ્માંડોના બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ ક્રિયા તથા ત્યાંના અમાપ ઐશ્વર્ય સુખનું વર્ણન કરતા. કેટલાક ભક્તજનો તો તે બ્રહ્માંડોમાં રહેલા દેવતા, દૈત્ય અને મનુષ્યોની આશ્ચર્યકારી ક્રિયાઓ થતી જોઈ હતી તેનું વર્ણન કરી દેખાડતા. કેટલાક તો સમાધિમાં અનુભવેલી સમગ્ર બ્રહ્માંડની રચનાનું વર્ણન કરી દેખાડતા. અને કેટલાક ભક્તો તો પોતાના શરીરની રચનાનું વર્ણન કરતા. અને કેટલાક સમસ્ત ખગોળ અને ભૂગોળની અંદર રહેલી સ્થિતિનું યથાર્થ વર્ણન કરી દેખાડતા. હે રાજન, સમાધિમાં ગયેલા તે ભક્તજનોના આ પ્રકારના વચનોનું શ્રવણ કરીને ભગવાન શ્રી હરિએ તે સમાધિ સ્થિતિને પામેલા ભક્તોની પક્વતા અને અપક્વતાનો નિર્ણય કરતા હતા. તેમાં જે ભક્તજનોની યોગ ધારણા અપક્વ હતી તેમને ફરીથી યોગ ધારણા કરાવતા હતા. હે રાજન, કેટલાક ભક્તોને ભગવાન શ્રી હરિએ પ્રાણવાયુનું તથા નાડીઓનું સ્વતંત્રપણે આકર્ષણ તથા પ્રસારણ કરવાની ક્રિયારૂપ યોગાભ્યાસ શીખવતા હતા. તો કોઈકને સર્વ અંગમાંથી પ્રાણને ખેંચીને નેત્રમાં કે આંગળી આદિ કોઈ એક ભાગમાં ધારણ કરવાની યોગકળા શીખવતા હતા. આવી રીતે એક અંગમાં ધારણા વખતે પ્રાણ તથા આત્માની હાજરીએ રહિત શરીરના અન્ય અંગોને કોઈ કાપે કે બાળે છતાં તેમને કોઈ પ્રકારની વ્યથા કે પીડા જરાય થતી ન હતી. હે રાજન, ભગવાન શ્રી હરિ કોઈક ભક્તોને એક નેત્રને બહારની વૃત્તિથી પાછું વાળીને અંતર્વૃત્તિ વાળું કરીને ધારણ કરવું, અને બીજા નેત્રને મટકાએ રહિત કરીને બહાર વૃત્તિથી ધારણ કરવું.
તેમજ ફરી બંને નેત્રોને ઉલટી રીતે ધારણ કરવા, અર્થાત જે નેત્રને અંતર્વૃત્તિથી ધારણ કર્યું હોય તેને બહિર્વૃત્તિથી ધારણ કરવું, અને જેને બહિર્વૃત્તિથી ધારણ કર્યું હોય તેને અંતર્વૃત્તિથી ધારણ કરવું. આ પ્રકારની અક્ષિવિદ્યા પણ શીખવતા હતા. હે રાજન, ભગવાન શ્રી હરિ કોઈકને બંને નેત્રો બહિર્વૃત્તિથી પાછા વાળીને અંતર્વૃત્તિ કરાવી નાડી પ્રાણ સંકોચ કરવાની કળા પણ શીખવતા હતા. તેમજ કોઈક ભક્તોને બંને નેત્રો મટકાએ રહિત કરીને બહિર્વૃત્તિમાં સ્થિર કરાવી નાડી પ્રાણને સંકોચ કરાવવાની કળા પણ શીખવતા હતા. તો વળી કોઈક ભક્તોને 6 ચક્રોના મધ્યે કોઈ એક ચક્રમાં પ્રાણનો નિરોધ કરાવીને અનેક પ્રકારના નાદનું શ્રવણ કરાવતા હતા. ભગવાન શ્રી હરિ કોઈક ભક્તને એક ચક્રમાં પ્રાણની ગતિનો નિરોધ કરાવીને ઓમકારની ગણના કરાવતા, અને પછી સમાધિ માનથી જાગૃત થયેલા ભક્ત પાસે પ્રણવની સંખ્યા કેટલી થઈ તે બોલાવતા હતા. તેમજ કોઈક ભક્તને ઈડા, પિંગલા અને સુષુમ્નાના માર્ગથી સૂર્ય તેમજ ચંદ્ર આદિકના લોક પ્રત્યે સરળ ગતિ કરાવતા હતા. હે રાજન, ભગવાન શ્રી હરિ કોઈક ભક્તોને સમાધિ કરાવીને યમપુરી માન મોકલતા અને ત્યાં પોતાનું અનંત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ કરેલા સ્વામિનારાયણ નામનું નારકી જીવોને શ્રવણ કરાવીને તે જ ક્ષણે નરકમાંથી ઉદ્ધાર કરતા હતા. હે રાજન, જેવી રીતે ચક્રવર્તી સમ્રાટ રાજ્ય સિંહાસન ઉપર આરૂઢ થાય ત્યારે સમસ્ત બંદીજનોને કારાવાસમાંથી મુક્ત કરે છે, તેવી જ રીતે શ્રી હરિ પણ ગુરુપદની ગાદી ઉપર આરૂઢ થઈને સર્વે નારકી જીવોને તરત નરકમાંથી મુક્ત કર્યા. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તજનોને યોગ કળાઓ યોગનાન સાધન સંપત્તિ વિના જ સિદ્ધ કરાવી. તેથી સિદ્ધ થયેલા તે મેધાવી યોગી ભક્તજનો ભગવાન શ્રી હરિના પ્રતાપથી તત્કાળ અન્યના શરીરમાં પ્રવેશ કરીને તેમના મનના સર્વ સંકલ્પોને જાણતા હતા. કેટલાક સમાધિ નિષ્ઠ ભક્તો બીજાના શરીરમાં પ્રવેશ કરીને તેમના પ્રાણનો નિરોધ કરાવી ભગવાન શ્રી હરિની માફક જ ભગવત ધામોના દર્શન કરાવતા હતા. શ્રી હરિ જે ભક્તને આજ્ઞા કરે તે ભક્ત બીજા પુરુષને સમાધિ કરાવવા માન સમર્થ થઈ જતો, અને સમાધિમાંથી જાગ્રત પણ કરાવી શકતો હતો. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ અપાર કરુણાથી પોતાનો અમોઘ પ્રતાપ જણાવીને કાળે કરીને નાશ પામેલી એવી યોગ કળાનું પુનઃ પૃથ્વી ઉપર પ્રવર્તન કર્યું. હે રાજન, દરેક નગરમાં, ગામમાં અને ઘેર ઘેર સાંભળનારાનું પણ મંગળ કરે તેવી શ્રી હરિના યોગ કળાના ઐશ્વર્યની વાતો થવા લાગી. હે રાજન, ભક્તજનોની આગળ સભામાં અમૂલ્ય સિંહાસન ઉપર વિરાજીને વિવિધ પ્રકારની યોગ કળાઓ પોતાના ભક્તજનોને શીખવતા તેમજ તેમના હૃદય કમળમાં પ્રવેશ કરીને તેમનો હાથ પોતાના હાથથી ગ્રહણ કરી તે ભક્તજનો જે ધામોના દર્શન કરવા ઈચ્છે તે ધામોમાં લઈ જઈને દિવ્ય વૈભવોને સ્વયં પોતે આગળ ચાલી પોતાની અંગુલી નિર્દેશથી દર્શન કરાવતા હતા. આવા અતિશય મહિમાવાળા શ્રી ભક્તિ ધર્મના પુત્ર સાક્ષાત ભગવાન શ્રી હરિ સર્વત્ર વિજય પામે છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે વિવિધ પ્રકારની યોગ કળાઓનો આવિષ્કાર કર્યો એ નિરૂપણ નામે 8મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.